અને આપણે જુમ્મા મસ્જિદ પહોંચી ગયેલા છે. જાન આવેલી છે કછોલી ગામથી. मोहम्मद शोएब आपके निकाह में वकील की वकालत से લે નરોલીમાં બી મળેલો ને કે શું નામ તારું? અસઆદ. ઉંમરવાળા બોયઝના એક મેમ્બર આપણ મુલાકાત થઈ, વસીમભાઈ. આગળ છે દોસ્તો આપણે લેન્સમાં મૌલાના અશરફ સાહેબના ઘેર ગયેલા. માશાઅલ્લાહ એમનું ઘર છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો ઉમ્મીદ છે તમે ખૈરિયતથી હશો. એક વીક ને એક અઠવાડિયાના એક હેલ્ધી બ્રેક ને ગેપ પછી ફરી એકવાર તમારી ખિદમતમાં હાજર છે ને આજે બી આપણે જઈ રહેલા છે એક શાદીમાં. શાદી ઉમરવાડા ગામ છે, અમારા વાલિદાના રિશ્તેદારીમાં શાદી છે, તો તેને અટેન્ડ કરવા જવું ઇન્શાઅલ્લાહ. કાલે રાતે કઢી ખીચડી ખાવા ગયેલા. તો દોસ્તો અલ્હમ્દુલિલ્લાહ આપણે પહોંચી ગયેલા છે ઉમરવાડા ને ઉમરવાડામાં બી આપણે બેસી ગયેલા છે પહેલી સફમાં. અલ્હમ્દુલિલ્લાહ શાનદાર કઢી ખીચડી તમે જોઈ શકો છો. ને આજે નિકાહમાં શરીક થવું ને ઇન્શાઅલ્લાહ દાળ ચાવલ એન્જોય કરવું. એમ એવા વિડીયો ચાલે છે કે ગરમીમાં શાદી ન કરો, અગર શાદી કરો તમને બોલાવો ન. બટ મારું એવું નથી, તમે કોઈ બી મોસમમાં કોઈ બી સિઝનમાં શાદી કરો ને મને બોલાવો, હું આવી જવા, હાજર થવા. ગરમી શરદી વરસાદ જે કંઈ હોય તો ખેર આપણે જવું ઇન્શાઅલ્લાહ શાદીમાં શરીક થવું ને તમને બી બતાડવું, થોડું થોડું શાદી તમારા હાથે શેર કરવું ઇન્શાઅલ્લાહ. મુકમ્મલ વ્લોગમાં મારા સાથે બની રહ્યો. ચેનલ પર નવા આવો તો પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો આપણે જુમ્મા મસ્જિદ પહોંચી ગયેલા છે. જેવી રીતે મેં કીધું કે અમારે વાલિદાના રિશ્તેદારીમાં નિકાહ છે ઉમરવાડા ગામમાં, અને આપણે જુમ્મા મસ્જિદ પહોંચી ગયેલા છે. જાન આવેલી છે કછોલી ગામથી. તો કછોલી ગામ આટલા દૂરથી આવ્યા તો બી અલ્હમ્દુલિલ્લાહ ટાઈમ પર એ લોકો પહોંચી ગયેલા છે. ને બીજી વાત એ કે બાકાયદા એલાન થયું, જેવી રીતે જનાઝાની નમાઝનું એલાન થાય કે નિકાહની મજલિસ મસ્જિદમાં થવાની છે, તે દિવસ રવિદ્રામાં બી થયેલું. તો એ સારી વાત છે. મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું તે દિવસ રવિદ્રામાં, ને પાનોલીમાં હજુ સુધી મેં સાંભળ્યું નથી. તો આટલે બી એલાન થયેલું છે માશાઅલ્લાહ. આ છે ભાઈ ઉમરવાડા ગામની જુમ્મા મસ્જિદ. તમને મેં બતાડેલી છે પહેલાં, કદાચ તમે તે વ્લોગ નહીં જોયો હોય તો આજે જોઈ લો. शकूर 5 बने वकील इस्माइल मोहम्मद गुजराती गवाह दाऊद यूसुफ मुल्ला अब्दुल रहमान यूसुफ 5 बने सौदा अब्दुल शकूर 5 भाइयों की जात को दुल्हन बनाकर मोहम्मद शोएब आपके निकाह में वकील की वकालत से गवाहों की मौजूदगी में और हाजिरीन मजलिस की मौजूदगी में 11,786 महर रोकड़ा के दिवस आपके निकाह में दिया। क्या आपने उसको अपने निकाह में कबूल किया? તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો શાનદાર દાળ ચાવલ આપણે ખાઈ લીધું. ઉમરવાડા ગામવાળાઓએ બહુ પ્યારથી ખવડાવ્યું, બહુ પ્યારું બનેલું હતું. ને આપણને ઉમરવાડા બોયઝ જે ટીમ છે તે બી તેના બી મેમ્બરો દેખાયા. જો માશાઅલ્લાહ ખિદમત અંજામ આપી રહેલા છે. આ છે ઝૈદભાઈ મુલ્લા ને અલાવા બી બીજા બધા મેમ્બર છે માશાઅલ્લાહ. અલ્લાહ બધાની ઉમરવાડાવાળાઓની ખિદમત કબૂલ કરે, અલ્લાહ બહેતરીન બદલો અતા ફરમાવે. અલ્લાહુમ્મા અતિમ મન અતઅમની વસ્કી મન સકાની. એટલે ભાઈ ખાવાનું રંધાયેલું છે ને કાપોદરા ગામના આપણા શાહરૂખ અંકલ એમણે માશાઅલ્લાહ બહુ ટેસ્ટી દાળ ચાવલ બનાવેલું છે. તો કાલની કઢી ખીચડી બે એમણે જ બનાવેલી. ને આ ભાઈ આપણને બધા જ મળે. નરોલીમાં બી મળેલો ને કે શું નામ તારું? અસઆદ. હગો બી છે તું મારો, આજે ખબર પડી મને. હું અટક તારી? અસઆદ આરિફ ભૂલા. આરિફભાઈનો છોકરો છે માશાઅલ્લાહ. કેવું લાગ્યું આટલે? બહુ સારું લાગ્યું ને? બરાબર. તારા
દોસ્તોને એને બધાને કહેજે કે ચેનલ સબસ્ક્રાઈબ કરે. હે તમારો બી એકવાર વિડિયો જોઈ લો અમે. કયો જોઈ લો? કયો? એમાં નરોલીનો વિડીયો જોઈ લો. બરાબર. માં તને લીધેલો મેં નહીં લીધેલો? લીધેલો મેં બી હતો. હા તું બી હતો ને. ચાલ આજે બી આવી ગયો તું. ચાલ મળું પાછા ઇન્શાલ્લાહ. શું કરે? કયા ધોરણનું આપ્યું? પાંચમો આપ્યો, છઠ્ઠામાં હતો. 6ઠ્ઠામાં આવ્યો. માશાલ્લાહ. કેવા લાગ્યા દાળ ચાવલ? બહુ મસ્ત લાગ્યો. માશાલ્લાહ. ચાલ મળું પાછા ઇન્શાલ્લાહ. વસીમભાઈ તમારી દાવત ક્યારે? હે 27માં? જો આપણે ઉંમરવાળા બોયઝના એક મેમ્બર આપણા મુલાકાત થઈ, વસીમભાઈ. માશાલ્લાહ બહુ સારું કામ કરો. તમે લોકો એન્ટરટેન કરો છો અમે લોકોને, અને બધાને બહુ ખુશી થાય અમારા વિડીયો જોવાનું. બધા ગામવાળા મતલબ તમે એ લોકોને ઇન્સ્પાયર કરો છો. માશાલ્લાહ લાગેલા રહ્યો. ને ખાલી વિડીયો નથી બનાવતા, ખિદમત બી કરે છે. અલ્લાહ તાલા એમની ખિદમત બી કબૂલ કરે. આગળ છે દોસ્તો આપણે લેન્સમાં મૌલાના અશરફ સાહેબના ઘેર ગયેલા. માશાલ્લાહ એમનું ઘર છે. કેવું તમે આટલે કાઢું? કેવું લાગ્યું દાળ ચાવલ? હે બહુ ફાઇન લાગ્યું ને? બહુ ફાઇન. હા આલુંજમાં છે કેવી શાદી? કોઈ સાડી નથી. નથી? મારી દુઆ કરો કે બરોડા નક્કી થઈ જાય. મારે બરોડાની પૂરી છે. હે ચાલો અલ્લાહ આસાન કરે, અલ્લાહ આસાન કરે, બરોડા જ છે. અલ્લાહ આસાન કરે. મારે બરોડામાં ગમે. હા બરાબર છે. તો આ મૌલાના અશરફ સાહેબનું ઘર છે. આપણે આવીને જલ્દી આવી ગયેલા. તો એમના તમે પીઓ નહીં તમે ના. તો મૌલાના અશરફ સાહેબના ત્યાંથી માશાલ્લાહ ઠંડુ આપણને પીવડાવેલું નિકાહ ને ખાવાના પહેલાં. લ્યો તમે લ્યો ને. આ અમારા મમ્મીના પિતરાય ભાઈ છે. માશાલ્લાહ લઈ જાય, ઘેર લઈ જાય. આપણે આપણું નથી. આપી દે તો માંગની જાની કે આ માંગની કે આ ઘર લઈ જાય. અમે લોકો કેટલું પ્યારું છે જોની. અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો આપણે શાદીમાંથી આવી ગયેલા, અને આવીને જરા અસર પછી આપણે એક બે કેરી રાજાપુરી આપણી ઉપર રહી ગયેલી હતી. આપણા આંબા પર તે પાડી. જો માશાલ્લાહ આપણો આંબો છે એના બહાર રાજાપુરી કેરી આવે છે. ને આપણે તેના માટે આ બાકાયદા કેરી પાડવા માટે આ વર્ષે આપણે બારડોલીથી એન્જિનિયર બોલાવેલા હતા. એમણે બનાવેલું આ. ને એમાં એના આવી રીતના થેલી તારથી લગાડેલી ને આટલે આડી લગાડેલી હતી. તો તે આડી તો તૂટી ગઈ બધી કેરી પાડતા. પણ એ આડીના લીધે આટલે કેરી ફસાઈને કપાઈને થેલીમાં અંદર પડતી હતી. તો એક તો ખેતરમાં જઈને અમે લોકોએ આ વાંસ કાપેલો, પછી આવી રીતે થેલી લગાવી. તો આ બારડોલીના એન્જિનિયર હતા. ને માશાલ્લાહ છેલ્લી 2 કેરી બાકી રહી ગયેલી હતી તે આજે પાડી દીધી. ઉમ્મીદ છે તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો હે. શાદીમાં ગયા, અલ્લાહ તાલા આપણા મેઝબાનને બહેતરીન બદલો અતા ફરમાવે. જે નિકાહ થયા અલ્લાહ તાલા એમાં ખૂબ ખૈર બરકત અતા ફરમાવે. ઝૌજૈનમાં ખૂબ પ્યારો મોહબ્બત ને મવદ્દત પેદા ફરમાવે. ને અલ્લાહ તાલા આપણા બેનને બનેવીને હંમેશા ખુશ ખુર્રમ રાખે. તો ઉમ્મીદ છે વ્લોગમાં સારો લાગ્યો હે. પાછી મુલાકાત થઈ ઇન્શાલ્લાહ બીજા કોઈ વ્લોગમાં, બીજી કોઈ શાદીમાં, બીજા કોઈ ગામમાં. આ વિડીયોને તમે શેર કરો, લાઈક કરો, અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો પહેલી ફુરસતમાં સબસ્ક્રાઈબ કરી લો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તેને ચેનલ સબસ્ક્રાઈબ કરો જોરથી. ચેનલ સબસ્ક્રાઇબ કરો. યસ જઝાકલ્લાહ.